આપણે ખમણ જે બજારમાં મળે છે જાળીદાર સરસ પોચા પોચા, એવું આપણે ઘરે જે વસ્તુ છે અવેલેબલ એના ખમણ બનાવીશું. મેં 1 વાટકી ચણાનું બેસન લીધું છે, 1 ચમચી લીંબુના ફૂલ લીધા છે અને એની સામે 2 ચમચી લીધી છે. હાલ પૂરતું આપણી આટલી શરૂઆત કરીશું. તો સૌ મેં 1 બાઉલ છે, એની સામે લીંબુના ફૂલ તમે જોઈ શકો છો કે મેં આટલા લીંબુના ફૂલ લીધા છે. એની સામે 2 ચમચી ખાંડ લઈશ. હવે એમાં આપણે સ્વાદ અનુસાર થોડું મીઠું લઈશું અને હળદર ખાલી નામની જ લેવાની છે, બહુ જ નહીં વધારે પડતું લેવાનું. હવે આ મિશ્રણને આપણે પાણીથી મિશ્રણ કરી દઈશું. આપણે અંદર લીંબુ અને ખાંડ ઓગળે ત્યાં સુધી એને રેસ્ટ આપવાનો છે. એટલે આ જે બેસન મેં જે પલાળ્યું છે એને 10 મિનિટ માટે ઢોકીને મૂકી દેવાનું છે. આપણે હવે આ ખીરાને 10 મિનિટ થઈ ગઈ છે. એકવાર ફરી બરાબર હલાવી દઈએ જેથી ખાંડ અને લીંબુના ફૂલ અંદર બરાબર ઓગળી જાય. હવે મેં આ મારા ઘરે જુઓ, આપણે કંઈ પણ પેલું ઢોકળિયું કે કંઈ ન હોય તો આવું પાત્ર લેવાનું છે. નીચે આવા પાત્રની અંદર નીચે પાણી લીધું છે, એની ઉપર આ જે પટ્ટી પહોળી હોય એવું પાત્ર લેવાનું છે. આપણા ઘરમાં આ જે પાત્ર છે એને મેં બરાબર તેલથી ગ્રીસ કરી દીધું છે. હવે એને આપણે ઢોકીને થોડું ગરમ થવા દઈશું. જો એ ગરમ હશે તો આપણું ખમણ જલ્દી વધારે ફૂલશે. હવા ન જાય એ રીતે આપણે ઉપર ફિટ કરી દઈશું. હવે આપણે જે ખીરું બનાવ્યું હતું એની અંદર 1/2 ચમચી ખાવાના સોડા નાખ્યા છે અને એની અંદર લીંબુ નીચોવાની જરૂર નથી, કારણ કે અંદર આપણે લીંબુના ફૂલ નાખેલા છે. હવે એને બરાબર આપણે એક જ સાઈડ બરાબર હલાવવાનું છે. જો તમે જોઈ શકો કે 1 જ વાટકી મેં ચણાનું બેસન લીધું હતું અને એની અંદર આ પ્રોસેસ કરવાથી કેટલું ફૂલીને તમે જુઓ તપેલીની અંદર. જેટલું તમે વધારે હલાવશો એટલું વધારે ફૂલશે. નાખી દઈશું. હવે આપણે જોઈ લેવાનું છે કે આપણું ખમણ તૈયાર થયું કે નહીં. હવે એ માટે મેં એક ચપ્પુ લીધું છે અને ચપ્પાને આ રીતે તમે જુઓ છો કે એકદમ ચોખ્ખું ચપ્પુ આવે છે, એટલે એનો મતલબ એ કે આપણું ખમણ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો કે ફૂલીને પણ કેવું સરસ મજાનું થયું છે. હવે એને આપણે નીચે ઉતારી ખમણને આપણે પલટાવી દેવું. એટલે એની ઉપર મેં ડીશ લીધી છે અને જો તમે જોઈ શકો છો કે કેવું જાળીદાર આપણું ખમણ બની ગયું છે. તૈયાર થઈ ગયું. પણ આપણે વઘાર માટે મેં 1 ચમચી તેલ લીધું છે. હવે એની અંદર 1 ચમચી રાઈ નાખીશ અને રાઈ ફૂટવા દઈશ. જો રાઈ ફૂટી ગઈ છે, મેં 1 ચમચી હિંગ નાખી છે. ચણાની જે પણ તમે આઈટમ બનાવો એમાં થોડી હિંગ નાખવાથી ચોમાસામાં આપણને બધું ખાવાનું પચી જાય. હવે આપણે 2 મરચાં થોડા તળી જાય પછી મેં થોડું પાણીમાં 2 ચમચી ખાંડ ઓગાળેલી છે એ આપણે અંદર વઘારની અંદર નાખી દઈશું. હવે આ પાણીને થોડું ઉકળવા દઈશું. હવે આપણું જે વઘારનું પાણી હતું એ ઉકળી ગયું. આપણે ગેસ બંધ કરીએ અને તમે જોઈ શકો છો કે આ ખમણ મેં ઊંધું જ રાખ્યું છે અને ઊંધા ઉપર જ આપણે વઘાર કરવાનો, જેથી અંદર જે જાળી છે એની અંદર આપણો જે વઘાર છે એ ઘૂસી જશે અને સરસ મજાનું ફૂલી જશે. હવે આપણો ખમણનો જે વઘાર છે એ થઈ ગયો. એની ઉપર થોડા મેં
લીલા ધાણા નાખવાના છે. થોડી વાર આ રીતે રહેવા દેવાનું છે. બધું પાણી ખમણની અંદર ચૂસાઈ જાય પછી આપણે ઉલટાવી દેવાનું છે. જો સરસ મજાના આપણા જાળીદાર ખમણ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો.